વાત કરીશું હવે મોદીના મિશન અને રાહુલના મંથન વિશે। 7 અને 8મી માર્ચ ગુજરાતના રાજકારણ માટે મહત્વની સાબિત થવાની છે। વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી આગામી 2 દિવસ ગુજરાતમાં રહેવાના છે। વડાપ્રધાન મોદીના દક્ષિણ ગુજરાતમાં કાર્યક્રમ છે, જ્યારે કે રાહુલ ગાંધી અમદાવાદમાં રહેશે અને પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ સાથેથી મુલાકાત કરવાના છે। વડાપ્રધાન મોદીના સુરત અને નવસારીમાં અલગ અલગ કાર્યક્રમનું આયોજન ઘડી કરાયું છે। ગુજરાતને વડાપ્રધાન મોદી પોતાના 2 દિવસની મુલાકાતમાં 2500 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે, જ્યારે કે રાહુલ ગાંધી કોંગ્રેસની રણનીતિ પર મંથન કરશે। ગુજરાતમાં એક પછી એક તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસ હારી રહી છે, ત્યારે 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા કેવી રીતે કોંગ્રેસને પુનઃજીવિત કરાશે તેની કવાયત પણ કોંગ્રેસ હવે હાથ ધરશે। તો આવતીકાલે વડાપ્રધાન મોદી સુરતની મુલાકાત લેશે। પહેલા રોડ શો અને પછી એક સભા ગજવશે નરેન્દ્ર મોદી। વડાપ્રધાન મોદી સુરતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત કરાવશે, જ્યારે કે 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન દેશની કરોડો મહિલાઓને આપશે વિશેષ ભેટ। ગુજરાતની મુલાકાતમાં મોદીને આ વખતે મળશે મહિલા શક્તિનું સુરક્ષા કવચ। મોદીનું મિશન દક્ષિણ ગુજરાત। સુરત નવસારીની લેશે મુલાકાત। ગુજરાતને 2500 કરોડની મળશે ભેટ। મહિલા દિવસ પર મહિલાઓને મળશે સોગાત। માર્ચ મહિનાની શરૂઆત સૌરાષ્ટ્રની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી અને 8મી માર્ચે સુરત અને નવસારીની મુલાકાત લેશે। પીએમ મોદીની મુલાકાતને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। પોતાની 2 દિવસની મુલાકાતમાં વડાપ્રધાન મોદી રૂપિયા 2500 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। સુરતના લિંબાયતમાં જાહેર સભાને તેઓ સંબોધિત કરશે। લિંબાયત હેલિપેડથી સભા સ્થળ સુધી ભવ્ય રોડ શોનું પણ આયોજન થયું છે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની તેઓ શરૂઆત કરશે અને 8મી માર્ચે નવસારીમાં જનસભાને વડાપ્રધાન મોદી સંબોધિત કરવાના છે। ગુજરાત સરકારની સખી સાહસ યોજનાનો પણ પ્રારંભ કરાવશે। રાજ્યના વિવિધ જિલ્લામાંથી આવેલી લખપતિ દીદી સાથે પણ સંવાદ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે સૌરાષ્ટ્રની મુલાકાત લીધા બાદ ફરી એક વખત ગુજરાતના દક્ષિણ ગુજરાતની જે મુલાકાતે આવી રહ્યા છે, તારીખ 7 અને 8ના રોજ દક્ષિણ ગુજરાતની અંદર સુરત અને નવસારીની અલગ અલગ જે સભા છે તે સંબોધન કરવાના છે। ત્યારે સુરતની અંદર જે તંત્ર તરફથી તમામ જે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જે રીતે લિંબાયતના નીલગિરી ખાતે એક સભાનું જે આયોજન કરવામાં આવ્યું છે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત જે લાભાર્થીઓ છે તેમને જે કીટો છે તે વિતરણ કરવામાં આવશે। અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે, તંત્ર તરફથી તમામ જે તાડમાર તૈયારીઓ છે તે આટોપી દેવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત છે ચારે તરફ ગોઠવી દેવામાં આવ્યો છે। મહિલાઓ કરશે મોદીની સુરક્ષા। 2145 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 187 મહિલા પીએસઆઈ, 61 મહિલા પીઆઈ, 16 મહિલા ડીવાયએસપી, 5 મહિલા ડીએસપી, 1 મહિલા આઈજીપી, 1 મહિલા એડીજીપી। આમ ઉપરથી લઈને ગ્રાઉન્ડ સુધી તમામ મહિલા અધિકારીઓ જ વડાપ્રધાન મોદીના સુરક્ષા કાફલામાં હશે। ગુજરાત પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। રાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે ખાસ કરીને ગુજરાત પોલીસ દ્વારા એક ખૂબ નવો પ્રયાસ જે દેશના ઇતિહાસમાં લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ પહેલીવાર બનવા જઈ રહ્યો છે। પ્રધાનમંત્રી શ્રીના આખા કાર્યક્રમનું નિરીક્ષણથી લઈને લો એન્ડ ઓર્ડર સુધીની તમામ જવાબદારીઓ એ મહિલા પોલીસ ઓફિસરો દ્વારા કરવામાં આવવાની છે। હેલિપેડથી લઈને રૂટ અને રૂટથી લઈને સભા સ્થળની સંપૂર્ણ વ્યવસ્થાઓ એ મહિલા પોલીસ સ્ટાફ દ્વારા નિગરાની કરવામાં આવવાની છે। મહિલા શક્તિ આજે ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષામાં કેટલી મહત્વની જવાબદારીઓ નિભાવી રહ્યા છે તેનો બી
આ એક ખૂબ મોટો સંદેશો છે. હું સૌ મહિલા પોલીસ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગુજરાત નારી શક્તિનો સંદેશ સમગ્ર દેશ અને દુનિયાને આપશે. વડાપ્રધાન મોદીની સુરક્ષાની જવાબદારી મહિલા અધિકારીઓએ સંભાળશે એ એક નવી જ શરૂઆત કરાવશે. કિંજલ મિશ્રા સાથે બ્યુરો રિપોર્ટ, TV9.